લે દીકરા ગાડી, લે દીકરા ઘર, લે દીકરા માન સન્માન, લે દીકરા રૂપિયા. તારે તમને એવું લાગશે કે માં આ ગાડી આલીને તું મને લલચાઈશ નહીં, આ ઘર આલીને તું મને લલચાઈશ નહીં, આ પૈસા આલીને મને લલચાવો નહીં. મને તો મારો તારો માં પ્રેમ જોઈએ છે, તારા શરણ જોઈએ છે. તું ગાડી બાડી આલીશ તો હું રાજી નહીં થવાનો. આ ભક્તિ છે. હવે માતાજીને આ બધું આલવું હોય, એક વખત એની બાજુ ગોળા સન્મુખ તો થઈ જો. એક વખત એની અને જેનું કામ ના થતું હોય અને છતાંય તે હું એ મેરડી એ શું કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું છું કે હું કુખાર મેરડી જોડે છું. એને એવો અનુભવ તો કરાવું છું ડગલે ને પગલે કે હું માતા તારી જોડે છું, ચિંતા ના કરીશ. ભલે તારું કામ નહીં કરતી પણ તારું કામ નહીં કરવા પાછળનું તે મારું કઈક રચામણ જુદું છે. તારા તે માગ્યું છે આટલું અને મારે આલવું છે આટલું, એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય, કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં તું બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું છતાંય તું મારા સપને નહીં આવતી, તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કઈક રચામણ હશે, મારી કઈક લીલા હશે. સમ કે તમને એક તડપ પેદા કરું, અંદરથી એક તડપ પેદા કરું કે માં તું બધાની હોમું જોવે છે, તું મારી હોમું ચમ નહીં જોતી, તું મારી હોમું ચમ નહીં જોતી માં. પણ હું એવું કહેતા હોય ને, એવું પ્રાર્થના કરતા હોય ને તોય હું તમારી હોમું જોઉં કે માં બધાનું કામ થાય છે, તું મારું એક તો કામ કર. કઈ નહીં કામ કરીશ તો મને એવું લાગશે કે માં તું મારી જોડે છું. આવી પ્રાર્થના કરો ને એકલા એકલા બબડતા હોય તો હું વાપરું. અમથા કદાચ રાતે ઊંઘી ગયા હોય અને ઊંઘવાના ટાઈમે આંખો બંધ કરીને આમ પડ્યા વિચાર મારો આવતો હોય ને એકલા વાતો કરતા હતા, એવું ના વિચારતા કે એકલા બોલું છું ને એકલા વિચારું છું, હું મેલડી વાપરું છું. દુનિયાના છેડા દુનિયાની જગ્યાએ ઉભા રહીને પ્રાર્થના કરો, ખાલી વિચાર મારા નામનું સ્મરણ ખાલી ચિંતન થાય ને તરત જેમ તમે અહીં બેઠા છો, જેમ અહીં બેઠા છો પણ અહીં તમારા ઘેર તમારા મેસેજ પહોંચાડો છો તો અહીંથી મોબાઈલમાં લખો તો ટપ 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 પહોંચી જાય છે. કોઈ વાયર છે વચ્ચે, કોઈ કનેક્શન છે? એ શું કામ કરે? ટાવર કામ કરે ને, ઉપકરણ, બીજી ભાષામાં ઉપકરણ. તો જો કદાચ એવા ઉપકરણોથી આવા કદાચ અસત વસ્તુ, મોબાઈલ અસત વસ્તુ છે, દેવી શક્તિ સત વસ્તુ છે, તો એવા અસત વસ્તુથી અહીંનો મેસેજ જો કદાચ તમારા ઘેર સુધી પહોંચતો હોય ને અમેરિકા સુધી પહોંચતો હોય તો તમારા ઘેર બેઠા મનથી વિચાર કરેલો તમારો એ મેસેજ મારા સુધી ના પહોંચે? જેમ ટાવર દેખાતા નથી, વચ્ચે દેખાય છે, વચ્ચે કોઈ દોરડા હોય છે, કોઈ વાયર હોય છે, ટાવર દેખાતા નથી ને, પણ ટાવર છતાંય છે, નેટવર્ક કોઈ પકડાય છે. એમ હું મેલડી દેખાતી નથી પણ મારું નેટવર્ક 24 કલાક હોય છે. અરે એ ટાવરમાં તો કોક દાડો નેટવર્ક છૂટી જાય, મારા નેટવર્કમાં મારા ટાવરમાં કોઈ દાડો નેટવર્ક ના છૂટે. એ ટાવર છૂટી જાય કદાચ તમારો મેસેજ જો મોકલવાનો હોય તો સુધી કદાચ ના પહોંચે, પણ આમ તો કદાચ મારું ટાવર એવું છે ને, મારું નેટવર્ક એવું છે, ખાલી વિચાર કરો ને તોથી પહોંચે. એ રહસ્યમય શક્તિ કહેવાવું, એ અલૌકિક શક્તિ કહેવાવું. એ દુનિયાના છેડામાં એક સાથે એક નહીં પણ કરોડો લોકો યાદ કરે તો કરોડોના લોકોના રૂપમાં જઈ અને તમારા કામ પાર પાડી આવું, ગમે તેના મગજમાં વસીને તમારું કામ ઉકેલી આવું. એક જ સાથે કરોડો લોકો પ્રાર્થના કરે તો કરોડોના મગજમાં વસીને તમારું કામ પૂરું કરી આલું. તો માતા સે એવો વિશ્વાસ આવી ગયો ને
તો જે વસ્તુ હોય, દાખલો આલો, તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યું હોય, દીકરાનું દીકરીનું, અને દિવસે દિવસે દાડા જતા હોય, તારીખ લેવડાઈ ગઈ હોય, કંકોત્રે છપાવા દીધી હોય, છતાં પણ કદાચ કોઈ વાતે વ્યવહાર સાચવવા માટે, કોઈ વસ્તુ લાવવા માટે તમારી જોડે પૈસા ના હોય, તો આગા પાછા થાવશો ને? ચિંતા થાય છે ને, ટેન્શન આવે છે ને? સારું, કોને કહું? ભલે બહાર કોઈ ના કહો, પણ અંદર અંદર મૂંઝાવ. કોને કહીશ તો આપશે પૈસા? પેલા ભાઈને કહીએ, પેલા ભાઈ કહીએ, પેલા ભાઈને કહીએ, પણ એમાંથી એક વ્યક્તિ ગમે તે એવો હશે જ કે તમને આ ભરોસો જો અહીં માગીશ ને તો મને મળશે. અને જો કોઈ વ્યક્તિ એમ કહી દે ચિંતા ના કરતા, હું બેઠો છું, તો તમે ચિંતા રાખો છો? ચિંતા રાખો છો? ભાઈ લઈ લો એડો, જે કરવાનું ચલો કામકાજ ચાલુ કરો, થઈ ગયું છે કે પૈસા થઈ ગયું, ચિંતા ના કરશો. તમને એ વ્યક્તિ પર ભરોસો હોય કે એણે કીધું ચિંતા ના કરતા હું બેઠો છું, તો કદાચ એવા માણસ ઉપર ભરોસો રાખો, કદાચ એ માણસ છે કારા માથાનો માનવી, એ ફરી જાય. પણ હું મેલડી મારા જેવી એવું કહેતી હોય કે દીકરા હું બેઠી છું, તમારી જોડે છું, ચિંતા ના કરતા, તો માણસ ફરી જાય, દેવ ફરે, માતા ફરે. અને જાહેરમાં ગોળા આવી રીતે આટલી મોટી સભા વચ્ચે હું જાહેરમાં બોલું છું કે જે કદાચ મનથી મને માતાને મોને છે ને, ગુરુ મોને છે, માં મોને છે, એ દરેક ભાવિક ભક્તોને કહીશ કે દીકરાઓ ચિંતા ના કરતા, હું બેઠી છું. અરે ગોળા, માણસ કહી દે તો તમે આમ ભૂલી જાઓ. કોઈ નેતા એમ કહી દે કઈ કોમ હોય કહેજો, તો 4 બટન ખુલ્લા રાખીને ફરોક મારી ઓળખાણ ફલાણા જોડે, ધારાસભ્ય જોડે, ફરોક નહીં. દાદાગીરી કોક ના કરો કે પાછળ કોક નો સપોર્ટ છે, આ શું ખોટું? પણ એ તો કદાચ તમને એક વખત કીધું હોય ફરી જાય. પણ હું માતા કહેતી હોય કે દીકરા હું બેઠી છું, તો કોઈની જરૂર પડશે? કોઈની નહીં પડવા દઉં. જોય અત્યારે ભલે કદાચ તમારા જીવનમાં થોડી ઘણી લાચારી હોય, ક્યાંક પૈસા આગા પાછા ઉછીના લેવા પડતા હશે, હું જાણું. કોકને એવી તકલીફ છે કે વ્યાજે લેવા પડતા છે, હું જાણું. કોકને એવી તકલીફ છે અત્યારે દેવું માથે છે, એ જાણું. કોકને એવી તકલીફ છે રહેવા ઘર નહીં હોય, એ જાણું. કોઈનો સંબંધ નહીં થતો હોય, કોઈને કોઈની કોઈ બીમારી હશે, કોઈને ઘરના કકરાટ કંકાસ હશે, કોઈને હાહુ વહુના ઝઘડા હશે, કોઈની વહુ રિહાઈને જતી રહી હશે, કોઈ ઘરનો ઘરવાળો કદાચ એને બોલાવતો નહીં હોય, એને કાઢી મૂકી હશે. કઈક નું કઈક બધાના દુઃખ છે. ગોળાઓ ચિંતા ના કરતા, બધાના દુઃખની વેદના હોંભરીને બેઠી છું. પણ એમાંથી 20-30% લોકોના કામ નથી થતા. આટલા લોકો આવતા હોય એમાંથી 30% લોકોના કામ નથી થતા. એનું કારણ શું છે કે એમનો અધૂરો વિશ્વાસ, અધૂરી ધીરજ. અહીં આવે તોથી જ 5 રવિવારમાં કઈક કામ કરાયેલો, માગો પાછો થઈને આવશે, દાદાગીરી કરશે, સેવકને કહેશે કે ભાઈ જવા દે હેડ, હું ઓળખાશ, મને કોણ છું, ફલાણું ઢેકણું ઓળખાણ કરીને આ કરીને ગમે તેમ ઘૂસ મારીને ગમે તેમ 5 રવિવાર ભરવાના, 7 રવિવાર ભલે, 11 રવિવાર ભલે, પણ એક દાડો તે હરખું ટકીને મારી આ વાતો ના વાપરી. અહીંયા આવ્યો હોય મોબાઈલમાં ચેડશે, અહીંયા આવ્યો હોય બાર મેરામ ભરશે, અહીંયા આવ્યો હોય જાત જાતના નાસ્તા કરશે. ભલે નાસ્તો કરો, ફરો હરો બધું, પણ થોડી વાત તો વાપરી લો. પછી બહાર જઈને કહે છે કે હું ખુખાર મેળી જાય માતા એ જો મારું કામ ના થયું, મારે શું કેવું? એને શું કેવું? શું કહો? આ શું ખોટું? એટલે તો હું એવા માણસોને કહીશ, જો ધીરજ ના હોય અને વિશ્વાસ ના હોય ને, તો ખોટા સુલ્યા ભાડા વગાડવાના. બીજા 5 માણસ ઉપરથી સાચા ભક્તો છે બચારા, એમને બહાર ઉભું રહેવું પડે છે. અને તમે સીટ ગોઠવી નાખો. બહાર ઉભેલા ભક્તોની અંદર કેટલો ભાવ હોય એવું માતા જોણું. પાછળ ઉભેલા ભક્તોનો કેટલો ભાવ હોય, આ બાજુ બેઠેલા ભક્તોનો કેટલો ભાવ હોય, મારા જેવી માતા જોણે. પણ ભલે કદાચ ખૂણા બેઠા હોય ને, તો હું મેલડી, ભલે તમે દુનિયાના અમારા ધામના ખૂણે ખાચરે બેઠા હશે, પણ દરેક ઉપર મારી નજર છે. એટલે ઉતાવળ કરવી. અહીં આવો ને તો કદાચ કોઈ સેવકનો ઠપકો મળે, આવું કહું છું. આ સાચી વાત કહું. જે મોનવે
માતા શું ગમે તે રૂપમાં ગમે તે રચાવું. તમને થોડું અભિમાન હોય તો લો કોક સેવકનો ઠપકો અપાવું, તરત ફૂલી જાવ કે મને ઓળખાસ, હું કોણ છું, હું મેરડી કોક ચાલે ઉપર, હું તને નહીં ઓળખતી. તારા જેવા છાસી છપ્પા નહીં આવે રોજ વાટા મારવા. આ શું ખોટું? અહીં કોનું કામ છે? જે અપમાનિત થઈ નહીં તે કદાચ અપમાનિત થઈ નહીં તે નાનો બની ગમે તેવો પદવાળો હોય, ગમે તેવો મોટો હોય, પણ બધું એનું અભિમાન, એના પદનું અભિમાન, એના નામનાનું અભિમાન, એના પૈસાનું અભિમાન બધું એના ઘેર મૂકીને આવે અને અહીં આવીને એકદમ ગરીબ બાપડો બચારો રહી અને કોઈ કદાચ એમ કે ને કે આ આગો ઉભો રહે તો એ કદાચ અપમાનિત થઈને તે હા 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 ભાઈ રામ 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 એમ ઉભો રહે. એનું અહીં કામ છે. ભલે પછી બાર મોટા તમે સાહેબ હોય. આ શું ખોટું? મારું થવું હોય તો, જો મારી કૃપા પૂરેપૂરી જોવી હોય તો, અને કઈ કામ કરાવવા હોય તો મોનો નારિયેળ, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, મોનો પેડા, સુખડી, તમારે જે મોનું હોય મોને ઊંચો ના પડે. મેં કોઈ કીધું હું નારિયેળમાં કામ કરું છું? મેં કોઈ કીધું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી હું કામ કરું છું? કોઈ મેં કીધું મને સુખડી બહુ હાલીશ? કોઈ કીધું? કોઈ મેં કીધું કે મને પેડા બહુ હાલાશ? કોઈ કીધું મને કાજુ કતરી બહુ હાલીશ? કોઈ દાડ મેં કીધું કે કાજુ બદામ મને બહુ હાલાશ? કોઈ દાડ કોઈ વસ્તુ મેં કીધું કે આ વસ્તુ હાલો તો હું જબરું કામ કરી આલું? અરે તમે જે મોનો એનાથી મારે કોઈ મતલબ નહીં, પણ તમે બોલ્યા છો અને તમારી શ્રદ્ધા કદાચ જોઈ, તમારો વિશ્વાસ જોઈ અને તમે શું બોલો છો એ મને ધોન નહીં હોતું. તમારું કામ પૂરું પાડી આલું, પણ ખાલી તમારી એટલી ફરજ છે કે તમે જે બોલ્યા છો બસ એ પૂરું કરજો. તમે 5 નારિયેળ બોલ્યા હોય તો 5 નારિયેળ મેલજો, પૂરા કરજો. તમે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી બોલ્યા હોય તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી મૂકજો. તમે જો જે બોલ્યા છો એ મારા ધામમાં ચડાવજો. ક્યારે હું માતા એવું નહીં કહું કે તમે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી સિવાય આટલી વસ્તુ મૂકો. હું માતા તો સુધી કહીશ, તમે જો ઘેર બેઠા શ્રીફળ, ચુંદડી, અગરબત્તીની મોનતા રાખીશ તો તમે દુનિયાના મંદિરો ધામમાં આવું કર્યું છે કે કદાચ એની જગ્યાએ કે લાવો 100 રૂપિયા મેળ દઈએ, પણ મારા ધામમાં એવા 100 રૂપિયા ના મેળતા. તમે હા હરખની વસ્તુ જુદી છે, હરખની વસ્તુ જુદી છે, પણ જો તમે માન્યું છે કે માં મારા કામ થઈ જાય તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કે પેડા કરીશ, હાર ચડાઈશ, તમે જે બોલ્યા હોય. પણ અહીં આવો એટલે વિચાર આવો કે લાવો ને ભીડ બહુ છે, લો ભાઈ 100 રૂપિયા મેળ દેજો. તે 100 રૂપિયા લઈને હું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી તમારી લેવા નહીં જવું. પ્યાસા લે લે પકડ તારા 100 રૂપિયા. 100 રૂપિયા પણ ભૂખ છે? તું જે બોલ્યો છું એ કર. આ શું ખોટું? પછી કડક ઉઘરાણી કરું લા હેડ નારિયેળ મારું હેડ સોની મોની 100 રૂપિયા મેં નહીં મોન્યા. તું બોલ્યો તો નારિયેળ, મારા નારિયેળ જ જોઈએ. પછી તું 2000 મેલું તો બેકાર. એનો માતા કહેવાય. પછી 2000 રૂપિયા હારે હેડ 100 રૂપિયા ચાલશે મેલ દો. અહીં એવું નહીં થાય, દુનિયાના મંદિરોમાં થયું છે. અને હું તો કહું છું કરતા નહીં એવું. તમે જે બોલ્યા છો હા હજુ કઈક બોલી જ્યાં હોય ને કદાચ તમારી જોડે મજબૂરી આવી, ધારો કે કોઈક બોલી જો હરકમાં મારું આટલું કામ થઈ જાય તો તારા પારે આવેલા દરેક ભક્તોની પ્રસાદી કરાઈશ. હવે પહેલા આવું પટેલ કેટલાય બોલી ગયા જયારે 500 માણસ આવતા હતા. કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કાલે કરું કરી 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 5 લાખ માણસ થઈ ગયા. હવે તો માથું ગંજે સારું આટલા માણસની પ્રસાદી કરવી તમને. પણ એ ખચાસ રાખીને એટલે વધ્યું હોય. આવા માણસો મળે છે મને હરકમાં બોલી જાય. હું તો કઉ છું બોલવાનું આવતું જ નહીં. બોલશો નહીં, બોલો તો પૂરું પાડો, નકર બોલશો નહીં. આ શું ખોટું? હું તમને નહીં કહેતી તમે આ માનો, આટલું કરો, આટલી સેવા કરો, પ્રસાદી કરાવો. કોઈ વાર કીધું કે તેલનો ડબ્બો મોંજો ભાઈ તમારા કામ કરી આલીશ, ચોખા કટ્ટા મોંજો તમારા કામ કરે? અરે ગોડા હું એ મેરડી છું. કોઈ વસ્તુ ના મોનો, ખાલી એમ કહું તારા દર્શન કરી તો દર્શન માં કામ કરી આલું. આ શું ખોટું? તો મને કોઈ વસ્તુની ખોટ, તમારે ખોટ વટ લઈ જજો અહીંથી. એટલે તમે જે માનતા રાખી હોય, તમે જે બોલ્યા હોય એ વસ્તુ અહીં પૂરી કરવી. હા કઈક ભાવિક ભક્તો હોય તો બોલો મારી દારૂની બોટલો મોલીશ, ધીરે રહીને થેલીમથી કાઢે. મારા સેવક કે ગયે અહીં ચો લઈને આવ્યો તું, તમારી મેરડીમાં નહીં ચડતું. આ
પણ કે મેં માનતા રાખી હતી. એવા લોકોને કહીશ કે તમે અત્યાર ઊંધી મેલડી દારૂ જ ચડાયો છો, તમે દારૂ દઉં છે તમને માનતા હોય. આ શું ખોટું? પણ એવું માન્યું હોય ને તો દારૂની જગ્યાએ જે 1 લીટર દારૂ માન્યો હોય દાખલો ઇંગ્લિશ, તેની જગ્યાએ થમ્સઅપ લાવી દો તો ચાલશે. આ શું ખોટું? સોડા લાવી દો, પણ લીટર હોય તો લીટર જ તે, 750 હોય 750 જ એ તમારે તોલીને લાવવાનું. અને અમુક લોકો બકરા મોને બોલો કે મારી રમતો મેળવાનો, અલ્યા રમતા અહીં આખા ગામમાં ફરતા થશે, જપો ને. આ શું ખોટું? ઓ બારે જા ગામ આખું બકરા રમતું કરવાનું તમારે? પટેલા રાડો પાડી પાડીને કેવું પડે મોણસો ને. મેરણી માં છે કે માં જો હારું થઈ ગયું રમતો બકરો પહેરીશ. એક જણો રમતો કુકડો લઈને આવ્યો તો બોલો, અલે અહીં ચો હાચવું હોય જગ્યા છે. આ શું ખોટું? એટલે 2 હાથ જોડીને કહીશ, આ વાપરતા હોય તો કે હું બકરા લેનારી, દારૂ લેનારી, સિગરેટ પીવા વાળી માતા નથી. તમે સાત્વિક કોઈ પણ વસ્તુ ધરાઈ શકો, મોની શકો. સાત્વિક મતલબ સાત્વિકમાં બધું ચોખ્ખી વસ્તુ આવી જાય, મીઠાઈ છે, ફ્રૂટ છે. તમે જે સાત્વિક વસ્તુ મતલબ સમજો કે જેમાં કોઈ વસ્તુ કોઈનો જીવ ના આવતો હોય, માંસ મટન ના આવતું હોય, આ તે દારૂ સિગરેટ એના રહિત જે આવતું હોય એ બધું સાત્વિક કહેવાય. બરોબર? તમે તમારે કોકના ડુંગળી નું વાળું કોઈક વસ્તુ લાવો તો મને સ્વીકારશે. સાત્વિકમાં ડુંગળી ના આવો, લસણ ના આવો, પણ છતાંય તે તમારે ભાવથી એ લાવો તો મને વાંધો નથી. પણ મારા ધામમાં કોઈ પણ એવી કેફી પદાર્થ હોય, એવી વસ્તુની નશાકારક પદાર્થ હોય, એવી વસ્તુની, કોઈ સિગરેટની, કોઈ પણ જાતની એવી વસ્તુની માનતા કોઈએ રાખવી. જો માનતા રાખશો તો જાતે ગુનેગાર તમે. આ તો કહી દીધું. આ શું ખોટું? હા, અજાણથી એક વખત જવા દેવાના. જેના બાપડાને ખબર ના હોય, ઘેર બેઠા રાખી લીધું હોય, તેના વેણનો વટાવ કરી આલાય. ત્યાં આ વસ્તુ મોની હતી એની જગ્યાએ લાવી દેજો, હેડ ચાલશે. પણ હવે પછી ના મોન. તમે કોકને કહો તારે કહેવાનું ભાઈ આના સિવાય બીજી ગમે તે માનતા રાખ. બરોબર? નહીં તો હવે બકરા દારૂ બધું ચો તો પેટીઓ થાય. આ શું ખોટું? હું લોકોને દારૂ છોડાવું છું, હું પીવું કેવું લાગે? આ શું ખોટું? લોકો સિગરેટ છોડાવો, હું ચાલુ કરું કે હું વેરડી આવી લાવો ભાઈ સિગરેટ. પેલા પીતી, પેલા તો મારા દીકરાને ખબર ના પડે આ બધી. બધા ભૂવા ધોડતા હોય એટલે ચેવું લાવો સિગરેટ. મારો દીકરો પેલા ધોડતો તો સિગરેટ પીડા તો પીવું. આ શું ખોટું? પેલાની વાત છો, પેલા નવી માતા હું આવી ને તારે, પણ હું અંદરથી મને ખબર જ હતી કે દીકરાને હજુ સદબુદ્ધિ નહીં, સિગરેટ 18 કોઈ વાંધો નહીં, તો એ 18 મારે ખેંચવી જ પડશે હવે. પણ ધીરે બંધ કરાવી દઈશ. એટલે મારા દીકરાને સમજણ પાડી કે જો કદાચ તને હજુ ખબર નહીં કે તારી હું માતા, હું આગળ જતા શું રચાવાની, શું કરવાની. મારા તને માધ્યમ રાખીને મારા લાખો લોકોના જીવન પરિવર્તન કરવાના. એટલે જો કદાચ આ સિગરેટ નો ત્યાગ કરી દે, સિગરેટ વગર હું મેળડી આવીશ, ચિંતા ના કરીશ. પણ જો તું સિગરેટ આજ કદાચ અડાડીશ ને કદાચ ધૂણીને હું મેળડી પીશ ને, તો ધૂણવા વાળા મારા ધામમાં ચેટલાય આવીને સિગરેટ પીતા થઈ જશે જે નહીં પીતા. એ આટલા નાના દીકરા શિક્ષક નહીં. આજે કદાચ જેને માનતા હોય, જેને ચાહતા હોય એના જેવું તમે આચરણ કરવા જાઓ. જેના માનતા હોય, જેના ફેન બન્યા હોય એના જેવું કરો. આ શું ખોટું? કોઈ હીરો ના ફેન હોય તમે તો એના જેવા બાલ કરો, એના જેવી સ્ટાઇલ મારો. થાય નહીં આવું? તો તમે મારા ફેન બન્યા હોય તો હું સિગરેટ પીવું તમે શીખો. એટલે હું તો રામનું નામ લઉં છું. લો, હું તો સેવા કરું, તમે કરો. હું તો પશુ પક્ષીઓને કદાચ ચણ પૂરા પાડું, તમે પાડો. હું તો ગાયોને પૂરા ખવડાવું, તમે ખવડાવો. આ શું ખોટું?
આ બધા આચરણ લાવો જીવનમાં તો અસલ મારા ફેન કહેવાઓ. આ શું ખોટું? એટલે આ બધું જો ચાલતું હોય તો ચલાવજો. અહીં મારા ધામમાં આવી કોઈ વસ્તુ ચાલતી નથી. અને મેં શું કીધું કે નવા નવા આવે તો સેવકોનો સાથ સહકાર આલો, સેવકો તે ભાવિકોને આલો, એકબીજા બધાય રામ રામ કરીને રહો. કેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક મોન હાલશે, મને મેલડી ના આલ્યું છે. તમને કોઈક આવકારો હાલશે, મને મેલડી ના આલ્યો છે. એ બરાબર જ થાય ને? જેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક પાણી પીવડાવ, મને મેલડીને પીવડાવ્યું છે. તમને કોઈક છાશ પીવડાવી તો છાશ મેં મેલડીએ પીધી. તમને કોઈક આઈસ્ક્રીમ ખવડાવ, એનો મતલબ મને મેલડીને આઈસ્ક્રીમ ખવડાવ. તમારી જેવી સેવા જેણે જેણે કરી એકબીજાની, તે બધાની એકબીજાની સેવા મારી મેલડીની સેવા બરાબર છે. હા, હું તમને એવું નથી કહેતી કે તમે સેવા, તમે જે આ સેવા કરો તે સેવા કરો, પણ તમને મન થાય, અંદરથી પ્રેરણા થાય. અને ભલે તમારી જોડે પૈસા ના હોય કે સેવા જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય. સેવા મનથી કરી શકો, સેવા તનથી કરી શકો, સેવા વચનથી કરી શકો, સેવા ધનથી કરી શકો. જેની જોડે કદાચ ધન હોય ધનથી સેવા કરે, જેની જોડે કદાચ તન હોય, હારું શરીર તંદુરસ્ત હોય તો કદાચ કંઈક આઘું પાછું ઉચકવાનું હોય તો તરત પકડીને મુકાવડાવો. જેની જોડે કદાચ મન સારું હોય તો મનથી કદાચ ભાવ રાખો કે મારી આ તારા ધામમાં આવેલા દરેક દુખિયારાનું તું ભલું કરજે, દરેકનું સારું કરજે, એવો વિચારધારા રાખો મનથી, તો એ મનની સેવા છે. તમે ખાલી વિચાર કર્યો છે પણ એ પણ સેવા થઈ જાય છે. માનસિક સેવા કહેવાય. શું કહેવાય? માનસિક સેવા. કોઈ જોડે પૈસા છે, ભગવાનની કૃપાથી વધારે છે, તો કદાચ કોઈ પૈસાથી સેવા કરે. જેને હું ને કહેતી હોય અહીં કરો, તમારે જો દેખાય તો કરજો. આ પાસે કે માતાજી આટલો પોઈન્ટ પકડા મારા હારા, કેમ કરીને સેવા કરાવડાવ કે કરે 1000 વખત કહું છું. અહીં મારા ધામમાં ના કરવી હોય કઈ નહીં, પણ જો તમને દેખાય નજરમાં કે આ જગ્યાએ મારે સેવા કરવા જેવી છે, તો તમને મનથી કદાચ છે ને ભગવાને આલ્યું હોય ને તો થોડું ધર્મ પાછળ વાપરી નાખવાનું. શું કીધું? તનથી, મનથી, વચનથી. કોઈની વાણી હારી હોય તો કોકને રામ રામ આવો, જય માતાજી, કયા ગામના છો, ભાવ આવકારો આલો, તો એ પણ સેવા છે. હવે તમે એમ કહો મારી સેવા કરવી છે પણ અમારી જોડે આ નથી, તો આનાથી સેવા નથી થતી. આ જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય. સમજ્યા? એટલે આવા બોના કાઢવા આઈને હરી મરીને રહો. તમે મારો એક પરિવાર છો, મોનો છો. મન પોતાની માનતા હોય તો માનતા હશો પૂરેપૂરો, તો પછી પરિવારમાં કેવી રીતે રહેવાય? અડી મળીને રહેવાય. અને જોકે રહે સહિત હું જાણું છું, નકર આટલો બધો મેરો થતો હોય તો કેટલા બધા કકરાટ ને કંકાસ થાય કે નહીં? લડા લડ ને બાજા બાદ ને બખારા ને અવાજ. તો એટલો કોઈ નેતા જો ભાષણ કરતો હોય ને તો નેતા જતું રહેવું પણ અડધો કલાકમાં. બખારા શું બોલે છે ખબર નહીં પડતી. હેડો ભાઈ ભૂખ લાગે તો ખાઈને હેડીએ. ત્યાં તો પૈસા આલીને બોલાવવા પડે કે આવો માણસો. અહીં તો હું કઉ છું કે થોડા આવે ને તો એ જ મેરો થાય છે. પ્રેમ છે શું? આખી દુનિયા પ્રેમથી જ ચાલે છે. જો પ્રેમ છે ને તો દરેકને વાલું લાગે, અહીંયા જવું વાલું લાગે, બેસવું વાલું લાગે, એની જોડે વાત કરવી વાલી લાગે. જો પ્રેમ હોય, જેની અંદર પ્રેમ હોય એની જોડે વાત કરવી સારી લાગે, એની જોડે બેસવું સારું લાગે, એની જગ્યાએ જવું સારું લાગે. તો આજ મારા ધામમાં આવવાથી બેસવાનું સારું લાગતું હોય, આવવાનું સારું લાગતું હોય, મારી વાતો સાંભળવાનું સારું લાગતું હોય, મારી જોડે વાત કરવાનું સારું લાગતું હોય ને, તો પ્રેમનો સમુંદર છું. એટલે આખો સંસાર અહીં સુખ અનુભવ કરે છે. તમે એકલા નહીં, મનુષ્ય નહીં, અહીં પશુ પક્ષી આજુબાજુના આખા ગામના ભેગા થાય છે. કબૂતરા એમને વાલ મળે, પ્રેમ મળે. આજુબાજુની રખડતી ફરતી ગાયો તે વિશ્રામ લે છે, એમને ઘાસ મળે છે, એમને પ્રેમ મળે છે. એટલે જો એક નાનું જીવ હોય ને, એક નાનું અમથો જીવ એ પ્રેમનું ભૂખ્યું હોય છે. તમે દુનિયાના છેડામાં ફર્યા પણ ચોય તમને સારો આવકારો નહીં મળ્યો ને, ચોય મહેમાન ગતિએ જાઓ કોકના મહેમાન ઘેર અને તમને હરખો ભાવે ના પૂછે, તમને ભલે ભાઈ કરોડપતિ મોટો નેતા હોય તોય તમે એના ઘેર જવાનું પસંદ ના કરો. આ શું ખોટું? કે આ ભાવ નહીં, આ ભાવ નહીં. આમના
તમને એક અંદરથી ભલે તમે ગમે તેવા પણ અંદરથી એક પોતાનું એક સ્વાભિમાન વાલું હોય કે જો વાલ ભાવ મળતો હોય ને તો તમે પગ મેલો. તો અહીં તો દરેકનું સ્વાગત છે કે આવો મારા ધામમાં, મારો પ્રેમય મળશે, મારો વાલય મળશે અને મારી ધામની થતી સેવાય મળશે. જેટલી સામર્થ્ય મારા સેવકો નામ છે એટલી. મારી તો અધડક સામર્થ્ય પણ બચારા એ થાકી જાય ને માણસ છે થાકે કે નહીં. આ એક આયોજન તમારે લગ્ન પસંદ કરવાનું હોય, 2000 માણસનું રસોડું કરવાનું હોય, ખાલી કરી જુઓ. ઊંઘ ના આવે ગોડાઓ. રાતો રાતના ઉજાગરા દર રવિવાર 1 લાખ ઉપર માણસોની પ્રસાદી દર રવિવાર થાય છે. દર રવિવાર. આ શું ખોટું? છતાંય આટલી વ્યવસ્થા શાંતિપૂર્વક થઈ જતી હોય તમારી કૃપા નહીં. ભલે સેવકો રસોડાવાળા રસોડાનું સેવા કરતા હોય, પાર્કિંગ વાળા પાર્કિંગની સેવા કરતા હોય, પણ એ સેવાની શક્તિ ને પ્રેરણાદાયક શક્તિ હું મેળવી છું. એ મને હોપીન કરે એટલે કોઈ કામ બગડે અને કદાચ કોઈ કારણોસર બગડી જાય તો એ સુધારી દે. એવી રીતે તમે જીવનમાં કંઈ પણ કામ કરો, માતાજીને આગળ કરો કે માં હું નિમિત્ત છું, હું નિમિત્ત છું. માં કાર્ય તને હોપીશ, માં હું નિમિત્ત રહીને અને કાર્ય કરીશ, પણ માં મારા કાર્યમાં ધોન આલજે. તો એને હોપી દો ને, એ કાર્ય મારું થઈ જાય. ભાઈ તમે નોકરી કરતા હોય તો નોકરી તે મને હોપીને કરો, ધંધો કરતા હોય તો ધંધો મને હોપીને કરો, ભોજન કરતા હોય તો મને યાદ કરીને કરો. ગમે તે ગાડી સાધન ચલાવો તોય તે કદાચ સેલ મારો, તારે તમારી કુળદેવીનું મારે મેલડીનું નામ દઈને સેલ મારો. ગમે તો જવાનું હોય મને મેલડીને આગળ કરીને હેડો, તો કદાચ ડગલે ને પગલે 24 કલાક 5 ડગલા આગળ રહું. આ શું ખોટું? પણ ડગલે ને પગલે યાદ કરો, મને આગળ કરવાની ટેવ રાખો. તો ધંધો કરો, નોકરી કરો તોય તે મને હોપો કે માં નોકરી કરું છું, પણ નોકરીમાં કોઈ ભૂલ ચૂક ના થાય મારાથી, કોઈ મારા કાર્યથી કોઈ કંપનીમાં નોકરીમાં નુકસાન ના થાય. માં મને કોઈનો ઠપકો ના હોભરવાનું થાય, માં કોઈ રજા ના પડે, કોઈ વચ્ચે વિઘન ના આવે, કોઈ માં એવું ધ્યાન રાખજે. તો એવું માતાને પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ કરીને ચોરીની ભાવના રાખવી. ધંધો કરતા તો ધંધો આગળ કરીને, અગરબત્તી કરીને, કુળદેવીને આગળ કરીને, મને મેલડીને આગળ કરીને કરો, જે ધંધો કરતા હોય એ. પણ એમ કે માં ધંધો માં કરું છું ને તો મારો ધંધો તું રોજગાર તું ચલાવજે માં, એમ કરીને તમે કદાચ એ ધંધો આગળ ચાલુ કરો ને અને મને હોપી દો ને તો ઘરાકના મગજમાં વસીને ઘરાક લાવું. અને તમારો સ્વભાવ એવો શુદ્ધ રાખું કે કોકના ફરી તમારા તો આવું કોકના ગમ. પણ અહીંયા તમે જો ચીટિંગ ને બેમાની કરો, ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન, ગ્રાહક એનો ભગવાન કે ને, એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે. તો કોક ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અને એની જોડે જે તે નફો મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે અને કોઈ છેતરપિંડી ના કરે, કોઈ એનું અપમાન ના કરે અને એની જોડે હારો વર્તાવ કરે અને પાણીનો ચાનો ભાવ પૂછે, એનો ધંધો રોજગાર હારો હેરતો હશે. જોઈ લેજો આ અનુભવ તમે જોજો. જે હારો ધંધો રોજગાર કમાતા હોય ને એમના નીતિ નિયમ થોડા જોઈ લેજો. બધા ગ્રાહક જોડે બસ એક ભાવ, ભગવાનનો ભાવ રાખશે કે આવો આવો બેસો, ચા પીવી છે, નાસ્તો કરશો, પાણી પીશો. આ શું ખોટું? એ કડા છે ને કડા ખરેખરમાં જો ભગવાનને મોની માતાજીને આગળ કરીને કરો ને તો તમારો ધંધા રોજગાર એ ગોડા હારો હેડે. સ્વભાવના ચીડિયા થઈને બેહો તો તમારા દુકાને કઈક લેવા આવે. હવારમાં મગજ ખરાબ હોય, ગ્રાહકને ગારો ઉરી નાખે. આ શું ખોટું? એ લક્ષ્મી નહીં ટકતી. જો ક્રોધ છે, જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી. જ્યાં ક્રોધ છે, ક્રોધ ખાલી, ક્રોધ બહુ વિનાશકારી વિપરીત બુદ્ધિ કરી નાખે. ક્રોધ જેની અંદર વધારો હોય, ચીડિયો સ્વભાવ જેનો હોય એની જોડે બહુ લક્ષ્મી નહીં ટકે. કદાચ ટકશે ને તો ક્યાંક ને ક્યાંક હલવાઈ જશે ગમે તે બાબતે. એટલે તમારો આ ક્રોધ, કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું છે ને
મારે કાઢવું છે, એ છે અંદર. પણ એ ક્યારે નીકળશે? જ્યારે તમે રોજ અહીં આવતા જતા રહેશો, મારી વાતોનું પાલન કરશો, તારે આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી રહિત થઈ ગયા ને એટલે આખો સંસાર તમારો, આખી દુનિયા તમારી સમજી લેજો. આખી દુનિયા તમારી. એનું કારણ શું કે આખી દુનિયામાં અમારી કેમ નહીં? તો આખી દુનિયામાં માતા બધી જગ્યાએ છે ને, કણ કણમાં, દરેક જીવોમાં છે ને માતા. ભગવાન ગણો, જે ગણો, બધી એક જ દેવી શક્તિ, કે ભગવાનનું એક જ તત્વ છે, એક જ શક્તિ કાર્ય છે. બધાના રૂપ એક. ભગવાને અલગ અનેક રૂપોમાં લીલા કરવા માટે આ રચાયું છે. નહીં તો ભગવાન બધાનો એક જ છે. મારો એ તમારો બધાને, જેમ મારી ઉત્પત્તિ ભગવાનથી થઈ એવી તમારી ઉત્પત્તિ ભગવાનથી જ થઈ છે. આ શું ખોટું? તો કદાચ તમે દીકરા છો, હવે દીકરાની પાછળ એના બાપનું નામ આવી જાય હોય, તે બાપની જેટલી બી મિલકત હોય એ દીકરાના નામે આપે રૂપિયા, એનો હક બને કે નહીં? હું શું કહું છું સમજો. તમારા ઘેર તમે છો, તમારી પાછળ તમારા પપ્પાનું નામ લખાય છે કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તો પાછળ પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાની જેટલી મિલકતો હોય એ બધી મિલકત ઉપર તમારો અધિકાર કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? તો એવી રીતે પરમ પિતા પરમેશ્વર મારો રોમ છે, જે એને કદાચ પિતા મોનીન, પપ્પા મોનીન, બાપ મોનીન કદાચ યાદ કરશો ને, તો એની આખી બનાયેલી આખી સૃષ્ટિ છે એની પર તમારો અધિકાર થઈ જાય. એ નોમની કૃપા. પણ નોમ પાછળ આવો તો કોઈ માતાનું નામ, કોઈ ભગવાનનું નામ, પેલાના નામ જોજો કે ફલાણા દાદાની મેલડી, ફલાણા ભાઈની મેલડી, કે છે ને ફલાણી પેઢીની મેલડી. એના નામની પાછળ મેલડીનું નામ લાગે, પેલાના ભુવાજીનું. અને અત્યારે કંઈક લગાવે છે, હું સોલંકી પેઢીની મેલડી, એટલે મારું નામ સોલંકી પેઢીની પાછળ આવ્યું તો સોલંકી પેઢી મારા દીકરા છે. ઓ જોજો મારી પ્રોપર્ટી હોય, જે મારી જોડે મિલકત હોય, સંપત્તિ હોય, વૈભવ હોય, સુખ હોય, એ તમામ ઉપર મારી વસ્તીનો અધિકાર બને કે નહીં? બને કે નહીં? આપે રૂપિયા માગે કે ના માગે, અધિકાર બને કે નહીં? બને ને. એ ના માગે છતાંય તે મારા હાલવું પડે, જેમ કે એમનો અધિકાર છે. એમણે એમની નોમ પાછળ મારું નામ લખાઈ દીધું. મનથી લખાવાનું, દસ્તાવેજમાં નામ નહીં લખવા, પાછળ લખાવતા નહીં કે મેરડી માતા. આજે જે મહેમાન આવ્યા છે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહજીભાઈ ચૌહાણ સાહેબ, તો દરેક ભાવિક શાંતિથી બે શબ્દ એ બોલે એ સાંભળો. શ્રી રામવાડી મેલડી માતની, બારેજા ધામની મેલડી માતની. આજના પવિત્ર અને મંગલ પ્રસંગે જેમ માતાજીનો હુકમ થાય એમ આજે માએ હુકમ કર્યો ને હું આવ્યો છું. ને તો વિચાર તો ઘણા વર્ષોથી કરતો હતો, પરંતુ આજે મને આવવાનો મોકો મળ્યો અને માના આશીર્વાદનો લાભ પણ મળ્યો. મેં મારા જીવનમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રિવાજ, કુરિવાજ, સમાજ જીવનના કાર્યકર્તા તરીકે અનેક ધાર્મિક સ્થળોએ ગયો છું, અનેક કથા વાર્તાઓમાં ગયો છું, અનેક મોટા મોટા સંપ્રદાયોના ગુરુને પણ સાંભળ્યા છે. પરંતુ આપણા વેદ પુરાણના એવા અઘરા જ્ઞાનને સરળ ભાષામાં લોકભોગ્ય બનાવીને સમાજને સાદીને સરળ ભાષામાં જો કોઈએ સમજાવતું હોય તો આપણી આ માયાળુ માં મેલડી સમજાવે છે. અને તદ્દન નિસ્વાર્થ ભાવે, પૂરા પ્રામાણિકપણે, કારણ કે વર્તમાન સમયમાં આપણે અનુભવીએ છીએ
કે લોકો લોભ લાલચ અહંકારની એવી યાત્રાએ નીકળ્યા હોય છે કે મોટા મોટા મંદિરો સ્થાનક કે સંપ્રદાયો બનાવે, પરંતુ આ માના મનમાં એવો ભાવ છે કે મારી સમાજ મારી પ્રજાનું કલ્યાણ થાય, મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય અને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતી આપણી આ માના આશીર્વાદથી વ્યક્તિનું પરિવર્તન, જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે, જે વ્યસનો છે, અહંકાર છે, સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે, ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવર્તન થકી બહુધા સમાજનું પરિવર્તન અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્રનું સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીંયા આપણે જોઈ શક્યા છીએ. નહીં તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર, પોતાની લાલચ, પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે, ત્યારે આપણી આ બારેજા ધામની આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે. અને આજથી સાચા અર્થમાં હું તો કહું છું કે માં, લોકો આપણે ખૂંખાર મેલડી માં તરીકે કહેતા છે, પણ આજનો મારો અનુભવ છે કે માં તારા જેવું માયાળુ કોઈ નથી. આ માયાળુ મેલડી માં છે, આપણને બધાને આશીર્વાદ આપે છે, આપણને બધાને. હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે, મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારેજા ધામમાં આપણે જોઈ શક્યા છે. આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી. હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે. અને એટલે સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે, પરિવારની સેવા કરે છે. સાચું જ્ઞાન માતાના ચરણોમાં મળે છે. માં, આજે મારો પણ ભાગ્યશાળી દિવસ છે. હું પણ માં આપણા ચરણોમાં નમન કરું છું કે માં, સમાજની કામ કરવાની શક્તિ મળે, સાચા અને શુભ વિચારો મળે અને શુભ વિચારોથી જે પણ કામ થાય એ કામ સમાજનું કરતા કરતા માં આપણા આશીર્વાદ સદાય મળતા રહે. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માના ચરણોમાં નમન કરું છું. માં આપના આશીર્વાદ સતત મળતા રહે, આપનું માર્ગદર્શન મળતું રહે. એ જ વાત સાથે મારી વાતને વિરામ કરું છું. સરસ સરસ. આજે એમણે જે વાત કરી ને, એ વાત એમની નથી, એમના હૃદયની વાત છે. કોઈ વ્યક્તિની વાત નથી. એમનું જે હૃદય છે, વિશાળ હૃદય છે, વિશાળ હૃદયમાંથી અવાજ નીકળ્યો. પણ આજે આશીર્વાદ આલું છું કે હજુ તમને આગળ આનાથી વધારે સેવાનો મોકો મળે. અને જે વ્યક્તિ હમણાં કીધું કે અહંકાર રહિત બધું માન મૂકી અને નમ્રતા ભાવથી, દૈન્ય ભાવથી કદાચ આવે ને, એને વગર માગે મારી કૃપા ફળે. પણ આજે એક સાંસદ સભ્ય છે, લાલ લાઇટની ગાડીમાં ફરવાવાળા સાહેબ છે, પણ છતાંય કે મોટી એવી જબરી વ્યવસ્થા ના માગી કે મને સોફા હાલો, મને ગાડીમાં પ્રાઇવેટ બોલાવો. એમની રીતે કદાચ એક નાના મારા ભક્ત બનીને આયા, હું મેલડી ખુશ બની છું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં માળીના પ્રવચન સાંભળવા માટે જો તમે પણ લોકો આવતા મિત્રો તો ખાસ વસ્તુ યાદ રાખી મિત્રો કે ગયા ને એના પહેલાના રવિવારે માળીના સાનિધ્યમાં, જે કાલે રવિવાર ગયો મિત્રો એ નહીં, પરંતુ એના પહેલાના રવિવારે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવી હતી. તો એ ગાદી બંધ રાખવાનું કારણ શું હતું મિત્રો? કારણ માત્ર ને માત્ર એક જ હતું મિત્રો કે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા મિત્રો. તો એનું કારણ શું હતું? કારણ માત્ર ને માત્ર એક જ હતું મિત્રો કે ત્યાં જે પાર્કિંગ વ્યવસ્થા હતી મિત્રો, ત્યાં અવ્યવસ્થા જળવાની હતી. એનું કારણ હતું મિત્રો કે ત્યાં વરસાદ થઈ ગયો હતો, થોડુંક માવઠું આવી ગયું, એટલા કારણે મિત્રો ત્યાં લાખો શ્રદ્ધાળુઓ ગાડી રાખતા હોય ને પછી ત્યાં ચીલા પડી જાય મિત્રો ખેતરમાં, અને તે અમુકના ટાયર પણ અંદર ખૂંચી જાય. એટલા માટે ખૂંખાર મેળીમાં તેમની ગાડી બંધ રાખી હતી, કારણ કે બહુ અવ્યવસ્થા ન જળવાઈ રહી એટલા માટે મિત્રો.
તો પણ મિત્રો તમારે જવું હોય બારેજા ધામ તો મિત્રો હવે તમારે જોઈને જવું કે આ રવિવાર ગાદી ચાલુ છે કે કેમ, સાંજે પણ જોઈ લેવું. જો ગાદી ચાલુ હોય તો જ તમારે નીકળી જવું. મિત્રો શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકી દેતા છે સવારના પોરમાં કે ભાઈ આ રવિવાર માણીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. તો તમારે એ પોસ્ટ જોઈ લેવી. પછી તમારે તાજી પોસ્ટ હોય એ પણ જોઈ લેવી. મિત્રો તેમને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર બધામાં તમે તેમને ફોલો કરી લો, જેથી કરીને જે કંઈ પણ નવી વાત આવશે મિત્રો તો તે તમને તરત જ ખબર પડી જશે કે આ રવિવાર માણીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. એવી દરેક પ્રકારની માહિતી તમને મળી જશે મિત્રો. તો બારેજા ધામમાં જે કોઈ પણ લોકોનું કામ થાય છે એનું કારણ શું છે મિત્રો? એ કુળદેવી મિત્રો એતરા જ ન થાય. બારેજા ધામ તમે આવો તો ઘણા શ્રદ્ધાળુઓ કુળદેવી વિશે વાત કરે છે મિત્રો. તો કુળદેવી ક્યારે પણ એતરાજ થતા નથી. એનું કારણ છે મિત્રો કે જો તમે કોઈ વહાણવટી માનો કે કોઈ પણ શિકોતરનો કે કોઈનો પણ તમે દીવો કરો, તમે સાંભળ્યું ભાઈ કે ફલાણાની માતા તો ખૂબ જ શક્તિશાળી છે ભાઈ, ધાર્યા કામ કરે છે, પછી તમે ત્યાં જાઓ અને એ ભુવાજી એવું કહે કે તમે મારી માતાનો દીવો કરો એટલે તમારા ઘરમાં ચોકી મરાઈ દો, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું નડતર ન આવે. પરંતુ મિત્રો તમારા ઘરમાં પહેલેથી તમારી કુળદેવી માતા છે જ, પરંતુ એ જાગૃત નથી, તમારા કામ નથી કરતી. એનું કારણ માતાને માત્ર હાથ છે મિત્રો. તમે કુળદેવીને ક્યાંય આગળ કરતા નથી અને કુળદેવીને તમે સાઈડમાં રાખીને તમે બધે વંદન જોડો છો મિત્રો. તો એ કારણથી મિત્રો તમારા ઘર પરિવાર સાનિધ્યમાં મિત્રો કોઈ પણ જગ્યાએ જાઓ મિત્રો તો તમારું કામ થતું નથી. તમારા પરિવારને લઈને તમે કોઈ પણ દેવસ્થાને જાઓ તો પણ તમારું કામ થતું નથી. બીજી વસ્તુ એ મિત્રો કે આ વસ્તુથી કઈ રીતે બચવું એ પણ તમને કહીશ. પરંતુ બીજી વસ્તુ મિત્રો કે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કંઈ પણ તમે માન્યું હોય અને તમે એ વસ્તુ ના ચડાવી હોય તો પણ તમારું કામ થઈ ગયું હોય તો એ પાછું વિખેરાઈ જતું હોય મિત્રો. એનું કારણ એ છે કે તમે નાળિયેર ચડાવવાનું માતાને કીધું કે માળી હું તમારા સાનિધ્યમાં આવે એટલે માતાને નાળિયેર ચડાવીશ માળી, એવું તમે કીધું રેડી માતાને. અને પછી તમે એવું વિચારો કે ચાલો નાળિયેર તો ચડાવવાનું, નાળિયેર તો 20 રૂપિયાને આવીએ તો આપણે માળીને સાનિધ્યમાં 20 રૂપિયા ચડાવી દઈએ. તો ખુંખાર મેળીમાં એવું કહે છે કે એક બારેજા ધામમાં જ નહીં પણ કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમારે આવી ભૂલ ક્યારેય ના કરવી જોઈએ મિત્રો. કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમે નાળિયેર માન્ય હોય તો નાળિયેર જ ચડાવવું, શ્રીફળ, અગરબત્તી, ચુંદડી જે કંઈ પણ માન્ય હોય એ વસ્તુ જ ચડાવવી. બીજી કોઈ અન્ય વસ્તુ માન્ય હોય તો એ વસ્તુ જ ચડાવવી. એવું નહીં કે વસ્તુ એટલા લેવા હોય તો એટલા રૂપિયા ચડાવી. તો મિત્રો માતા એવું કહે છે કે શું તેમને પૈસાની જરૂર છે? તો માતાને પૈસાની કોઈ જરૂર નથી મિત્રો. માતાને માત્ર મનુષ્યને જ મિત્રો પૈસાની જરૂર છે. પરંતુ ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં જો મિત્રો તમે પણ આવતા હોય મારા સાનિધ્યમાં બારેજા ધામમાં પ્રવચન સાંભળવા માટે અથવા તો કોઈ પણ દેવસ્થાને કોઈ પણ કામ કરવા માટે મિત્રો તમે પણ આવતા હોય તો માત્ર ને માત્ર એટલી વસ્તુ યાદ રાખજો કે બારેજા ધામમાં ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં પ્રવચન સાંભળો અને તમારું જીવન ધન્ય ના થાય મિત્રો તો તમે મને કહેજો. કારણ કે તમે પણ કહેશો કે ભાઈ અમારા જીવનમાં આવો ફેર પડી ગયો છે. ઘણા શ્રદ્ધાળુઓના જીવનમાં મિત્રો ફેર પડી ગયો છે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.